કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવત સહિત મતદારો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં ફોર્મ નંબર 7 ભરીને મતદારોના નામ કમી કરવામાં આવતા આ બાબતે વાંધા અરજીનો મામલો સામે આવ્યો છે। મતદારોના વાંધા રજૂ કરનાર સામે પગલાં ભરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। ભાજપના જ એક કાર્યકરોએ 200 થી 800 મતદારો સામે વાંધા ઉઠાવ્યા છે। સમગ્ર મામલે કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવતનું નિવેદન આપતા તેમણે જણાવ્યું કે 114 લોકોએ મતદારોના મેપિંગ થયા બાદ ખોટી રીતે ડિક્લેરેશન કરી ફોર્મ નંબર 7 ભર્યા છે। ખોટી માહિતી આપનારને કાયદામાં 1 વર્ષની સજાની જોગવાઈ છે। જો જિલ્લા કલેક્ટર ફરિયાદ નહીં કરે તો અમે પોલીસ મથકમાં ફરિયાદ કરીશું। કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવત સહિત મતદારો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં ફોર્મ નંબર 7 ભરી મતદારોના નામ કમી કરવા બાબતે વાંધા લેવાયા હતા। ફોર્મ 7 દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। 114 ફરિયાદી છે જેમને 8000 થી વધારે ફરિયાદો કરી છે। કોઈએ 800 કરી છે, કોઈએ 400 કરી છે, કોઈએ 200 કરી। આપ જાણો છો કે એસઆઈઆર દ્વારા નાગરિકોને મતદાનની ચકાસણી ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર કરવામાં આવી, જેની અંદર છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા એમના હોદ્દેદારો દ્વારા નાગરિકોના મતદાનને કેન્સલ કરવા માટે વાંધા અરજીઓ મૂકવામાં આવી અને એ વાંધા અરજીઓ એટલી મોટી સંખ્યામાં હતી કે જેથી લોકો ચોંકી ગયા। આખા ગુજરાતની અંદર 14 લાખ અરજીઓ અને ગેરકાયદેસર રીતે ખોટી રીતે કરેલી અરજીઓ હતી। એ બાબતે આજે અમે સયાજીગંજ વિધાનસભા ક્ષેત્રમાંથી જે તે મતદારોના મતદાનને કેન્સલ કરવા માટે જે તે વ્યક્તિઓએ વાંધા સૂચનો રજૂ કર્યા હતા એની અમે ફરિયાદ લઈને આવ્યા છે। વાસ્તવિકતા એ છે કે જે પ્રકારે કોઈ પણ વ્યક્તિ કોઈનું મતદાર તરીકે કેન્સલ કરવા માંગતા હોય તો એને ડિક્લેરેશન કરવું પડે, એને પુરાવા રજૂ કરવા પડે, પરંતુ આ શાસન દ્વારા આ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી નથી અને જેમાં આજે અમે ફરિયાદીઓએ સ્પષ્ટ રીતે જે ફરિયાદમાં લખીને પુરાવા આપ્યા છે કે જે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કોઈ પુરાવા રજૂ નથી કર્યા, કોઈ ડિક્લેરેશન કર્યું હોય અને જો ખોટું ડિક્લેરેશન કર્યું હોય તો ચૂંટણીના નિયમ મુજબ એના ઉપર 1 વર્ષની સજા થાય, એના ઉપર પોલીસ ફરિયાદ થાય। આજે અમે કલેક્ટર અને ચૂંટણી અધિકારીને 2 દિવસની તાકીદ આપી છે કે એક વ્યક્તિ 800 એક જીગર ઠક્કર કરીને છે 800 એપ્લિકેશન, ભારત દેશનો નાગરિક, એને કેવી રીતે એપ્લિકેશન કરી? એટલે અમે કલેક્ટરને ફરિયાદ આપી છે કે તમે પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં જે લોકોએ આ પ્રકારે ખોટા પુરાવા આપ્યા છે એમના ઉપર તાત્કાલિક ફરિયાદ કરીને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ કાયદેસરની કાર્યવાહી કરવામાં કલેક્ટર શ્રી પણ નિષ્ફળ જશે તો કલેક્ટર શ્રી એટલે ચૂંટણી અધિકારી ઉપર પણ અમે ફરિયાદ કરીશું એવી અમે લેખિતમાં વાત કરી છે। અમારી પાસે સંપૂર્ણ પુરાવા છે અને સૌથી કરુણ હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય, નરેન્દ્રભાઈ મોદી હોય, અમિત શાહ એવી સૂચના કેવી રીતે આપી શકે કે એમના હોદ્દેદારો, એમના કોર્પોરેટરો વિસ્તારના નાગરિકોના મતો કેન્સલ કરવા માટે ખોટા વાંધા રજૂ કરે? તમે કલ્પના તો કરો, ચૂંટણી જીતવા માટે એક ભારતીય નાગરિકનું નાગરિકતા માટે એની ચૂંટણી અધિકાર મળે, ચૂંટણી વોટિંગ કરવા ન જાય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જીતી જાય એવી હલકી કક્ષાની, નીચ કક્ષાની હરકત ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરી છે। મતદાન આપણો મૂળભૂત અધિકાર છે। લોકશાહીમાં મતદાનના કારણે આપણે બધા છીએ અને એક મતદાર તરીકે તમે કેન્સલ કરવા માટે નેતાઓ આટલી નીચલી કક્ષાએ ઉતરી ગયા। હું સ્પષ્ટ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને પ્રશ્ન પૂછું છું, શરમ કરો। ચૂંટણી જીતવા માટે મતદારો કેન્સલ કરશો? એક તરફ કહો છો કે અમે તો બહુ લોકપ્રિય સરકાર, લોકોના કામો કરો છો, 13 લાખ તમે જે પ્રકારે મતદારો કેન્સલ કરવા અરજી કરી, આજે અમે ડિટેલિંગ લાવ્યા છે, તમે ચોંકી જશો। એક વ્યક્તિ 800, 400, 500 અરજીઓ કરે અને એ બી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો છે, એટલે કે એ મતદારનું વોટિંગ કેન્સલ થાય અને એ લોકો ચૂંટણી જીતી જાય અને શાસન કરે। આવી હલકી કક્ષાની લોકશાહી વિરુદ્ધનું કૃત્ય, પરંતુ આ લોકો પકડાઈ ગયા છે કારણ કે કાયદાની દ્રષ્ટિએ વાંધા સૂચન આપતી વખતે જે ભૂલ કરી છે જેના કારણે
એમના 114 જણના સયાજીગંજવાળા જે પણ છે એમના ઉપર પોલીસ એફઆઈઆર, એના ઉપર પોલીસ કાર્યવાહી, કોર્ટની કાર્યવાહી કરવા માટે અમે કલેક્ટરને આજે તાકીદ આપી છે. આના પછી અમે પોલીસને પણ ફરિયાદ કરીશું, અમે એઆરઓને પણ ફરિયાદ કરીશું, પણ જવાબદાર મુખ્ય ચૂંટણી અધિકારી છે અને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા એવી માંગણી કરીશું. ફોર્મ 7 નું જે બીજેપીના બીએલઓ એને ખરેખર એક બૂથના અંદર 200 નામની એક અરજી આપી છે કે ભાઈ આ લોકો ત્યાં રહેતા નથી, આ લોકો મરી ગયા છે. તો અને એ અરજીના ભાગરૂપે અમે કલેક્ટરને અમે એક આવેદન પત્ર આપ્યા છે અને અમે લોકોને લઈને આવ્યા છે. જે એ લોકોને બી નોટિસ આવી છે કે આ લોકોએ બીએલઓ તરીકે ખાલી એક નામ આપી દીધું, ફોર્મેટ એક તૈયાર કરી દીધું કે ભાઈ આ લોકો સ્થળાંતર થઈ ગયા છે. એટલે કહેવાનો મતલબ શું છે કે એક બૂથના અંદર લગભગ 200 થી 250 નામ એવા છે અને એ બી ટોટલી દેખવા જઈએ ને તો મુસ્લિમના જ્યાં મત છે, મુસ્લિમના જ્યાં બૂથો છે ત્યાં સૌથી વધારે આ લોકોએ એપ્લિકેશન કરી છે અને બધા બીજેપીના બીએલઓએ કરી લીધી અને અમે કાયદેસર એની કાર્યવાહી કરીશું. અને અમે તો અત્યારે તો અહીંયા કલેક્ટરના અરજી આપી છે. હવે આના ઉપર અમે એને એફઆઈઆર બીએલઓ ઉપર જેટલાએ બી અમારા ઉપર અરજી કરી છે એ બધા ઉપર અમે કેસ કરીશું.